ગઢડા વિધાનસભા બેઠક નંબર 106 ઉપર ચૂંટાયેલા શંભુનાથજી ટુંડિયા વિધાનસભા ક્ષેત્રમાં હાજર રહેતા ન હોય તેને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. અનુસૂચિત જાતિની રિઝર્વ સીટ ઉપરથી ચૂંટાયેલા શંભુનાથજી ટુંડિયાએ પ્રતિનિધિ તરીકે સામાન્ય વર્ગના વ્યક્તિની પસંદગી થતાં વિરોધ કરવામાં આવ્યો છે. ત્યારે ચૂંટણી જીત્યા પછી કોઈ ધારાસભ્ય પાર્ટીનો રહેતો નથી, ત્યારે ભાજપના પ્રચાર માટે ધારાસભ્ય કામગીરીથી અળગા રહેતા હોવાથી વિરોધ કરવામાં આવ્યો છે. આ આવેદનપત્ર પાઠવી બંધારણીય ફરજથી કિનારો કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ગઢડા વિધાનસભા ક્ષેત્રના મતદાતાઓ સાથે વિશ્વાસઘાત તેમજ વ્યક્તિગત કામ કરવા માટે ધારાસભ્ય તરીકે રાજીનામું આપે તેવી માંગ કરવામાં આવી છે. વિગત એવી છે કે ગઢડા વિધાનસભાની માલપા ચૂંટાયેલા ધારાસભ્ય શ્રી શંભુનાથ ટુંડિયાજી હવે પોતાના પાસે સમય નથી અને પોતે આખા ભારતનું ભ્રમણ કરે છે અને પાર્ટીના પ્રચાર માટે જઈ શકે છે. અને છેલ્લા 2 દિવસ પછી પ્રતિનિધિ નિમા પછી 2 દિવસ પહેલા જે છે સૌરભભાઈનો જે જન્મદિવસ હોય એને માટે શંભુનાથને પાસે ટાઈમ છે પાર્ટીના પ્રચાર માટે, પાર્ટીના આદેશ અને એના કામ કરવા માટે. અને જે ગઢડા, ઉમરાળા અને વલભીપુર મત વિસ્તારના લોકોએ જે 2.5 લાખ જે મતદાતાઓ છે એ લોકોએ પોતાના મત આપ્યા પછી એમની પાસે જો સંકલન સમિતિમાં રહી અને બેસીને કામ કરવાનો સમય ન હોય તો એમને આ પદમાંથી રાજીનામું આપવું જોઈએ. સંકલન સમિતિમાં જે બેસી શકે એવા જ લોકોને ચૂંટવા પડે. ને જનતાના મતથી જો આવ્યા હોય પછી કોઈ પણ વ્યક્તિ પાર્ટીનો રહેતો નથી. મત એટલે પોતાનો અધિકાર છે, એ સ્વતંત્ર છે. અભયદાન એટલે મતદાન કહેવાય. એવા મત લઈ અને પછી મનમાની કરે એવા લોકોને પોતાના પદમાંથી રાજીનામું આપે અને ફરી ચૂંટણી આવે એવી મારી માંગ છે.